Hello everyone. Last lecture number 15 we discussed about complexometry, titration and standard solution preparation of EDTA. EDTA means ethylene diamine tetraacetic acid. Today we will discuss about EDTA titration curve and Welcher rules in lecture number 16. I hope you all are enjoying online session. So student like, share and subscribe for latest video. તો મિત્રો લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે ડિસ્કસ કરેલી હતી એ હતી કોમ્પ્લેક્સોમેટ્રી ટાઇટ્રેશન. બરાબર. જે કોમ્પ્લેક્સોમેટ્રી ટાઇટ્રેશન એ વોલ્યુમેટ્રિકનો એક પાર્ટ હતો. બરાબર. એની અંદર આપણે જે ડિસ્કસ કરેલી હતી એ શેની કરેલી હતી તો કે પ્રાઇમરી સેકન્ડરી વેલેન્સી છે એ મેટલ આયન કઈ રીતના છે એ જોડાશે. બરાબર. કઈ રીતના છે એનો લિગેન્ડ બનાવશે. ખાસ કરીને આપણે જે વાત કરી હતી લુઇસ એસિડ બેઝની થિયરી. બરાબર. કે જેની અંદર ઇલેક્ટ્રોન પેર અથવા તો જે એટમ્સ અથવા તો મોલેક્યુલ્સ એક્સેપ્ટ કરશે ઇલેક્ટ્રોન પેરને એને આપણે એસિડ કહેતા હતા. ઇલેક્ટ્રોન પેર જે ડોનેટ કરશે એને આપણે શું કહેતા હતા? બેઝ. તો આના વચ્ચે લુઇસ એસિડ છે એ મેટલ હશે અને લિગેન્ડ તરીકે કોણ હશે તો કે લુઇસ બેઝ હશે. બરાબર. એના વિશે આપણે છે એ ડિસ્કસ કરેલી હતી. પછી આપણે છે EDTAનું આપણે સ્ટ્રક્ચર જોયેલું હતું. બરાબર. એનું સ્ટાન્ડર્ડ સોલ્યુશન આપણે કઈ રીતના પ્રિપેર કરી શકાય એના વિશે આપણે ડિસ્કસ કરેલી હતી. ઓકે. એનો મોલેક્યુલર વેટ કેટલો હોય અને એનું સ્ટાન્ડર્ડ સોલ્યુશન છે આપણે કઈ રીતના એનું પ્રિપરેશન કરી શકીએ એના વિશે આપણે છે લાસ્ટ લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કરેલી હતી. આજે હવે આપણે જે જોવાનું છે EDTA ટાઇટ્રેશન કર્વ એન્ડ વેલ્ચર રૂલ્સ. ઓકે. તો આની અંદર આપણે જે પહેલાં વાત કરીએ EDTA ટાઇટ્રેશન કર્વ તો કે સિમ્પલી આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયેલું હતું કે કોમ્પ્લેક્સોમેટ્રી જ્યારે ટાઇટ્રેશન બનાવશે ત્યારે કોઈપણ જે સોલ્યુશન છે એ કેવું હશે તો કે સ્ટેબલ ફોર્મ ધરાવશે. બરાબર. વોલ્યુમેટ્રિક ટાઇટ્રેશનની અંદર આ સ્ટેબિલિટી છે એ શું કરશે તો કે કોમ્પ્લેક્સ છે એ જનરેટ કરશે અને આ જે કોમ્પ્લેક્સ છે આખો એ કોમ્પ્લેક્સને કારણે EDTA એની સાથે શું કરશે તો કે એ કોમ્પ્લેક્સથી જોડાઈ જશે અને આ જે આખું ટાઇટ્રેશન છે એને આપણે કહીએ એ કોમ્પ્લેક્સોમેટ્રી ટાઇટ્રેશન. આપણે લાસ્ટ લેક્ચરની અંદર આવું ડિસ્કસ કરેલી હતી. તેમ છતાં આપણે પાછી જોઈએ કોમ્પ્લેક્સોમેટ્રી ટાઇટ્રેશનની અંદર કઈ રીતના આપણે કહી શકાય તો કે વોલ્યુમેટ્રિક ટાઇટ્રેશન બેઝ ઓન સ્ટેબિલિટી ઓફ ધ કોમ્પ્લેક્સ. બરાબર. સોલ્યુબલ કોમ્પ્લેક્સો હોય એટલે કે જે આપણે કોઈ પણ કમ્પાઉન્ડ હશે એ તમારે કેવું હશે તો કે એની સ્ટેબિલિટી સાથે કેવો હશે તો કે સોલ્યુબલ હશે. બરાબર. અને એ જ્યારે કોમ્પ્લેક્સ છે જનરેટ થતો હશે ત્યારે એને આપણે છે કોમ્પ્લેક્સોમેટ્રી ટાઇટ્રેશન આપણે કહી શકાય. બરાબર. ખાસ કરીને જે આપણે વાત કરીએ કે જે કોમ્પ્લેક્સોમેટ્રી છે ટાઇટ્રેશન છે એનું ફોર્મેશન એ વાઇડલી યુઝ ઇન એનાલિટિકલ કેમેસ્ટ્રી. બરાબર. મેક્સિમમ છે આપણે એનો યુઝ કરી શકીએ છીએ કોમ્પ્લેક્સ ફોર્મેશનની અંદર. તો કે જે ટાઇટ્રેટિંગ કેટાયન છે બરાબર રિએજન્ટ તરીકે જે આપણે યુઝ કરીએ છીએ એ છે પહેલાં યુઝ થશે. એમાંથી પછી તો કે આ જે કોમ્પ્લેક્સોમેટ્રીની અંદર છે આપણે શું કરશું તો કે કોઈ પણ વસ્તુ આપણે એડિશન કરશું. મેની ટાઈપ્સ એની એડિશન કરશું તો કે કલર્સ. બરાબર. પછી અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન ફોર્મેશન ઓફ ધ કોમ્પ્લેક્સ. બરાબર. કે આ જે સ્પેક્ટ્રમ ફોટોમીટરની અંદર છે આપણે એનાલિટિકલ જે કેમેસ્ટ્રી છે એની અંદર આપણે આવા વસ્તુને આપણે યુઝ કરીએ. રાઈટ. ત્યારબાદ જે કોમ્પ્લેક્સ બને છે એ કાં તો કેવું હશે સોલ્યુબલ હશે હમણાં આપણે વાત કરી એ પ્રમાણે. બરાબર. અથવા તો જો એ કોમ્પ્લેક્સ છે એ સ્પ્રિંગલી સોલ્યુબલ હોય. બરાબર. સ્પ્રિંગલી સોલ્યુબલ સોલ્વ થશે તો એ એનાલિટિકલ કેમેસ્ટ્રીની અંદર આપણે ગ્રેવિમેટ્રિક એનાલિસિસની અંદર આપણે એનો સમાવેશ કરી શકશું. બરાબર. તો આની અંદર આપણે છે એ વાઇડલી યુઝ છે એ કોમ્પ્લેક્સ છે આપણે યુઝ કરવાના છીએ. બરાબર. લાસ્ટ ટાઈમ હમણાં આપણે કીધેલું હતું કે ઇલેક્ટ્રોન પેર ડોનર ઇલેક્ટ્રોન પેર એક્સેપ્ટિંગ કયા બોન્ડથી છે જોડાશે તો કે લિગેન્ડ છે એ મલ્ટિપલ કોવેલન્ટ બોન્ડથી છે મેટલ સાથે જોડાશે. બરાબર. તો એની સોલ્યુબિલિટીના આધારે આપણે એને કહી શકાય.
તો મેક્સિમમ પ્રમાણમાં છે એનું ફોર્મેશન છે કઈ રીતના જનરેટ થતું હશે, તો એનું ફોર્મેશન આપણે જોવા જઈએ તો એનું ફોર્મેશન છે એ મેટલ આયન છે એ મેક્સિમમ 1:1 ફોર્મેશન છે એ કોમ્પ્લેક્સ બનાવતું હશે. ઓકે, 1:1 કોમ્પ્લેક્સ બનાવતો હશે EDTA સાથે, ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટિક એસિડ સાથે છે એ શું કરશે તો કે 1:1 છે એ કોમ્પ્લેક્સ બનાવશે. તો કે આ જે મેટલ આયન છે એ શું કરશે તો કે એ લિગેન્ડ સાથે જોડાશે અને એના અલગ અલગ ટાઈપ્સની અંદર તમને છે એ શું આપશે તો કે એ રિએક્શન આપશે. બરાબર, પણ અહીંયા આપણે વાત કરીએ કે જે લિગેન્ડ છે એ લિગેન્ડ શું હશે તો કે એ લિગેન્ડ છે કોઈ એક મોલેક્યુલ હશે. બરાબર, એ શું કરતું હશે તો કે એ ડોનેટ કરતું હશે કોઈ એક એટમ્સ અથવા તો મોલેક્યુલ્સ. એની સાથે સાથે જો કોઈ પણ એક હેલાઇડ હોય અથવા તો વોટર મોલેક્યુલ્સ હશે, કોઈ એમોનિયા હશે, બરાબર, એ આપણે કોમન છે એલિગેન કહી શકાય. પણ આ જે બધા હમણાં જે વાત કરી આપણે H2O, એમોનિયા, હેલાઇડ આયન આ છે એ ઇનઓર્ગેનિકના આપણે પોર્શન કહી શકાય. બરાબર, તો આની અંદર સિમ્પલી કે જે તમારે કિલેટ રચના બનાવશે, કોમ્પ્લેક્સ બનાવશે, એ લિગેન્ડ છે કેટલાની સાથે એટેચ થશે એના ઉપર ડિપેન્ડ છે. બરાબર, એના આધારે છે તમારે એના વેરિયસ ટાઈપ આપણે એના જોવાના છે. બરાબર, કે જે મેટલ આયન છે કઈ રીતના લિગેન્ડ સાથે જોડાશે તો એના માટે આપણે ડિસ્કસ કરીએ. Reaction between various type of metal ion and EDTA can be represented as given below. બરાબર, તો એને આપણે રિએક્શન્સ આપણે જોઈશું કે મેટલ આયન છે એ મેટલ આયન છે એ લિગેન્ડ સાથે કઈ રીતના જોડાશે, એમાંથી હાઇડ્રોજન એટલે કે પ્રોટોન આયન છે કઈ રીતના છે રિમૂવ કરશે. બરાબર, એ આપણે જોવાનું છે. એના આધારે તો કે એની પીએચની અંદર છે જે સોલ્યુશન છે એમની ઉપર શું ઇફેક્ટ કરે છે એ આપણે જોવાનું છે. બરાબર, ઇફેક્ટની સાથે આપણે એ જોશું કે એ પીએચની સાથે શું એને લેવા દેવા છે. બરાબર, ક્યાંક ને ક્યાંક એને છે એ કનેક્ટ હશે કે માની લો કે કોઈ પણ મેટલ આયન છે લિગેન્ડ સાથે જોડાશે ત્યારે એ સ્ટેબિલિટી ઉપર આધાર રાખે છે. તો એના આધારે આપણે કહી શકશું. પહેલાં આપણે જોઈએ એના રિએક્શન. બરાબર, એમાંથી પહેલું ફર્સ્ટ રિએક્શન આપણે જોઈએ M+2 + H2Y-2. મિત્રો H2Y-2 આપને ખબર છે એ શેનું ફોર્મેશન જોવા મળે છે આપને. ઓકે, તો આપણે ફર્સ્ટ લેક્ચર અને આગળના લેક્ચરની અંદર આપણે જોયું કે EDTA ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટિક એસિડ આ એનો કોઈ એક ભાગ કહી શકાય H2Y-2. પણ એ જગ્યાએ આપણે શું લેતા, જો કોઈ પણ એ ન્યુટ્રલ ફોર્મમાં હશે તો આપણે લખતા હતા Na2H2Y, Na2H2Y. બરાબર, પણ અહીંયા આપણે સોડિયમ મોલેક્યુલ્સ સોડિયમ જે આયન છે એને આપણે રિમૂવ કરી નાખેલું છે, એના ઉપર ચાર્જ લગાડેલો છે આપણે -2. બરાબર, 2 સોડિયમ મોલેક્યુલ્સને આપણે શું કરેલા છે તો કે રિમૂવ કરેલા છે, એટલે એના ઉપર ચાર્જ આવશે -2. એટલે અહીંયા આપણે જનરલ ફોર્મ્યુલા આપણે જોવા જઈએ H2Y-2. બરાબર, અને અહીંયા આપણે M+2 દેખાડે છે. એ શું દેખાડશે તો કે વેલેન્સી દેખાડે છે. જો અહીંયા બાઇનરી વેલેન્સી હશે, પછી ટ્રાઇનરી વેલેન્સી હશે, ટેટ્રાનરી વેલેન્સી હશે, +2, +3, +4. બરાબર, એ જ્યારે એ ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટિક એસિડનું જે જનરલ ફોર્મ્યુલા આપણે કહીએ છીએ, બરાબર, એની સાથે છે કઈ રીતના રિએક્શન કરશે એનામાંથી આપણે શું છે રિએક્શન દરમિયાન જોવા મળશે. બરાબર, એ આપણે જોશું. અહીંયા મારી પાસે M+2 જે મેટલ આયન છે બાઇનરી વેલેન્સી, બરાબર, એ મેટલ સાથે શું કરશે તો કે Y-2 છે એ જોડાઈ જશે. અહીંયા +2 ચાર્જ છે, અહીંયા -2 ચાર્જ છે. બરાબર, પણ હવે જોઈએ એમાંથી એક નહીં પણ આપણે જોઈએ કે 2 હાઇડ્રોજન રિમૂવ થતા હશે તો એનો મતલબ એમ કે આના ઉપર ચાર્જ શું આવશે તો કે ડબલ આવશે. બરાબર, આ હાઇડ્રોજન રિમૂવ થઈ આપણે 2H+ છે આપણે આપે છે. તો Y-2 એટલે કે જે એ લિગેન્ડ બનાવશે My-2. બરાબર, પછી તો કે નેક્સ્ટ જોઈએ ટ્રાઇનરી વેલેન્સી હોય. બરાબર, M+3 H2Y-2. તો અહીંયા શું બનાવશે My- અને સાથે છે એ પ્રોટોન શું કરશે તો કે રિમૂવ કરશે. જોઈએ મિત્રો,
અહીંથી 2 હાઇડ્રોજન રિમૂવ થશે એટલે વાય ઉપર ચાર્જ આવશે એના 2 ઇલેક્ટ્રોન ઘટશે. એ 2 ઇલેક્ટ્રોનમાંથી એ મેટલ કેટલા જોડાશે તો કે 3. બરાબર, ટોટલ આની સાથે 3 જોડાશે તો એના ઉપર ચાર્જ કેટલો જોવા મળશે આપણે -1. ઓકે, ટોટલ આપણે જોવા જઈએ, જો 2 હાઇડ્રોજન રિમૂવ થાય વાય ઉપરથી, ટોટલ એના ઉપર ચાર્જ આવશે -4. એમાંથી +3 તો છે મેટલ જોડાય છે, તો રિમેનિંગ પોર્શન કેટલો બાકી રહેશે ખાલી -1. સેમ અહીંયા ઉપરમાં આપણે એ જ જોયું કે 2 હાઇડ્રોજન રિમૂવ થાય તો વાય ઉપર ચાર્જ કેટલો આવશે -4, પણ આની પાસે મેટલ પાસે કેટલા ઇલેક્ટ્રોન છે તો કે +2 છે. બરાબર, એ કોને આપશે તો કે આ મોલેક્યુલને આપશે, તો એના ઉપર ચાર્જ કેટલો બાકી રહેશે હવે y-2. બરાબર, મેટલ છે એની સાથે શું કરશે તો કે એક કોમ્પ્લેક્સ બનાવશે. ટેટ્રાનરી વેલેન્સી આપણે જોયા M+4 H2Y-2 આપને આપશે My ન્યુટ્રલ મોલેક્યુલ્સ. જોઈએ અહીંયા છે એ વેલેન્સી ધીમે ધીમે શું થાય છે તો કે M+2 માંથી M+3 M+4 છે આપણે જનરેટ થયેલી જોવા મળશે. જ્યારે એક કોમ્પ્લેક્સ બનશે ત્યારે કોમ્પ્લેક્સની સાથે Y-2 Y- ને My એટલે કે ન્યુટ્રલ મોલેક્યુલ જોવા મળશે. અહીંયા H2 છે રિમૂવ થશે ત્યારે Y ઉપર આપણે કેટલા જોવા મળશે તો કે 4 નેગેટિવ એટલે કે -4 વેલેન્સી આપણે જોવા મળશે. એમાંથી 4 વેલેન્સી કોની જોડાશે તો કે મેટલની. 4ની સામે 4 છે એ વેલેન્સી જોડાઈ જશે તો કે અહીંયા આપણે મેટલ આયન છે અને લિગેન્ડ છે એ બંને શું થશે તો કે એટેચ થઈ અને ન્યુટ્રલ મોલેક્યુલ આપણે આપશે My. બરાબર, આ જે આખો લિગેન્ડ છે એ જોડાયેલો હશે. સાથે સાથે આપણે બધાની અંદર વાત કરીએ કે કોમનમાં 2H+ આયન છે એ રિમૂવ થશે. બરાબર, તો અહીંયા શું વાત કરીએ તો કે 1 મોલ એક મોલ આપણે છે H2Y-2 ના રિએક્શન દરમિયાન આપણે લીધેલા છે. સામે છે આપણે 1 મોલેક્યુલ્સ અથવા તો 1 મોલ છે એ મેટલ આયનના લીધેલા છે. બરાબર, પણ એમાંથી 1 મોલમાંથી અહીંયા આપણે જોવા મળશે 2H+ આયન. એનો મતલબ એમ કે 2 મોલ ઓફ H+ આયન છે એ રિએક્શન દરમિયાન શું કરતું હશે તો કે રિમૂવ થતા હશે. બરાબર, તો વાત કરીએ કે આની અંદર હવે આપણે જોઈએ કે જે આ રિએક્શન દરમિયાન આપણે જે હાઇડ્રોજન H+ આયન આપણે જોવા મળશે. બરાબર, એ રિએક્શન દરમિયાન આપણે 2 મોલ્સના ફોર્મમાં આપણે જનરેટ થતા હશે. બરાબર, અને આની સાથે આપણે જોઈએ તો કે એની પીએચ હમણાં આપણે ત્યાં ડિસ્કસ કરેલી હતી કે એના સાથે કંઈક પીએચ હશે એ શું કરતો છે તો કે એફેક્ટેડ. બરાબર, એની સાથે ક્યાંક છે એ સંકળાયેલી જોવા મળશે. બરાબર, તો આ જે આખી પીએચની રેન્જ આપણે ખબર છે કે એની સાપેક્ષમાં છે એ મેટલ છે એ લિગેન્ડ સાથે કઈ રીતના જોડાશે. બરાબર, અહીંયા તો આપણે સિમ્પલી કે ભાઈ મેટલ આયન છે એ કોઈ એક લિગેન્ડ સાથે જોડાશે, પણ આપણે જ્યારે સ્ટડી કરી ગયા કે Ml4 બરાબર લિગેન્ડ 4 જોડાય લિગેન્ડ 6 જોડાય ત્યારે છે આખી એક સાયકલ એટલે કે હેટ્રોસાયક્લિક આખી રિંગ જનરેટ કરે. બરાબર, એને આપણે ક્લિલેટ કહેતા હતા. પછી બાયડેન્ટલ લિગેન્ડ હોય, ટ્રાયડેન્ટલ લિગેન્ડ હોય, ટેટ્રાડેન્ટલ હોય. બરાબર, આ રીતના આખી છે ક્લિલેટની રચના જનરેટ થતી હતી. બરાબર, પછી તો કે આ જે કોમ્પ્લેક્સિમેટ્રી ટાઇટ્રેશનની અંદર આપણે વાત કરીએ કે જો કોઈ પણ મેટલ આયન છે એ રિએક્ટિંગ વિથ લિગેન્ડ આયન સાથે કરતો હશે તો કોમ્પ્લેક્સ આયન આપણે બનાવે છે આપણે ખબર છે. બરાબર, સિમ્પલી અહીંયા આપણી પાસે My નામનો જે કોમ્પ્લેક્સ આખો બનાવશે એને સ્ટેપ બાય સ્ટેપ આપણે જોયું તો કે આપણે ખબર કે My-2 એમાંથી My- અને એમાંથી આપણે My આપણે જોવા મળશે. બરાબર, સાથે સાથે જો વાત કરીએ તો કે આવા જે કોઈ પણ લિગેન્ડ છે એ લિગેન્ડ શું કરશે તો કે આપણે એની સાપેક્ષમાં તો કે એનો આપણે ફોર્મેશન કોન્સ્ટન્ટ જોવો પડશે. બરાબર, કે એની સાથે આપણે શું કહેશે તો કે આપણે હમણાં વાત કરી પ્રમાણે પીએચ એની સાથે ક્યાંક ને ક્યાંક છે એ સંકળાયેલી જોવા મળશે. પીએચ જો આપણે સંકળાયેલી જોવા મળતી હોય બરાબર, તો એના માટે આપણે શું કરવું પડશે તો કે એનો કોન્સ્ટન્ટ આપણે ફાઇન્ડ કરવો પડશે કે ભાઈ આની સાપેક્ષમાં એટલે કે હું 1 લિગેન્ડ લઉં, 2 લિગેન્ડ લઉં કે 3 લિગેન્ડ લઉં એની સાપેક્ષમાં મને જે એ પીએચની અંદર કેટલો ફેરફાર જોવા મળશે અથવા તો આ જે લિગેન્ડનો કોન્સ્ટન્ટ છે મને કેટલો જોવા મળશે. બરાબર, એની સાપેક્ષમાં છે એ ફોર્મેશન આપણે તૈયાર કરવું પડશે. તો મિત્રો અહીંયા આપણે જે વાત કરીએ છીએ કે જે આ આખી રૂલ્સ આપણા ઈડીટીએનું ફોર્મેશન આપણે આપેલું છે કે એનું જે ટાઇટ્રેશન આપણે કરવો આપેલો છે એ કરવાની સાપેક્ષમાં બરાબર આપણે એના રૂલ્સ જોશું આપણે તો કે એ રૂલ્સ કોને આપેલા છે કે વેલ્ચરર જે આપણે રૂલ્સ આપેલા છે. બરાબર, એ રૂલ્સ વિશે આપણે આજે ડિસ્કસ કરશું.
તો એને આના આધારે આપણે છે એ ડિસ્કસ કરીશું આપણે કેના આધારે તો કે જે અહીંયા આપણે ઇક્વેશન આપણે આપેલા છે ઇક્વેશન ઉપર આપણે એને ફોકસ કરીશું બરાબર એના ઉપરથી વેલચર છે એને એના લો આપેલા છે અને એ લો છે કેને આધારે આપેલા છે ખાસ કરીને આપણે ઇક્વેશન છે અત્યારે યાદ રાખવા પડશે બરાબર બાયવેલેન્ટ કોને કહેવાય ટ્રાયવેલેન્ટ કોને કહેવાય ટેટ્રાવેલેન્ટ કોને કહેવાય એની સાથે છે વન મોલેક્યુલ છે લિગેન્ડ જોડાશે ત્યારે કોમ્પ્લેક્સ છે એ કઈ રીતના બનાવશે અને એ જો આપણે વાત કરીએ કે સ્ટેબલ ફોર્મ હશે તો સ્ટેબલ ફોર્મની અંદર એની પીએચની રેન્જ શું હશે એ આપણે જોવાની રહેશે બરાબર એના આધારે છે વેલચરે શું આપેલું છે તો કે એના લો આપેલા છે તો કે એ લોની સાપેક્ષમાં આપણે પહેલાં વાત કરીએ કે જેના સ્ટેબિલિટીને આધારે એના જે લો છે એ બરાબર એ કોને આપેલા છે તો કે વેલચર gives following rules for the stability of complexes રાઈટ તો એના આધારે આપણે હવે જોઈએ તો કે આ જે રૂલ્સ આપણે જોઈએ કે એ રૂલ્સ કોને આપેલા છે તો કે વેલચર લો બરાબર એની અંદર આપણે હવે જોઈએ ફર્સ્ટ જોઈએ આપણે આગળનું યાદ રાખજો આપણે બાયવેલેન્ટ ટ્રાયવેલેન્ટ અને ટેટ્રાવેલેન્ટ જે કોમ્પ્લેક્સીસ છે મેટલના હતા એ આયન આપણે યાદ રાખવાના છે બરાબર અને EDTA સાથે છે એ રિએક્શન દરમિયાન આપણે એની પીએચ આપણે શું આપશે જોઈએ એનો ફર્સ્ટ પોઈન્ટ complexes of bivalent metal ion with EDTA are more stable in alkaline medium alkaline એટલે કે બેઝિક મીડિયમ બેઝિકની રેન્જ આપણે ખબર છે કેટલી હશે તો કે 8 to 10 pH બાયવેલેન્ટ એટલે આપણે જ્યારે પેલું ઇક્વેશન આપણે જોયેલું હતું તે M+2 વાળું બાયવેલેન્ટ મેટલ આયન હશે EDTA સાથે જ્યારે એ રિએક્શન કરશે ત્યારે શું કરશે એ મોર સ્ટેબલ હશે ઇન આલ્કલાઇન મીડિયમ બરાબર બેઝિક મીડિયમની અંદર એ સ્ટેબલ હશે અને એની પીએચની રેન્જ આપણે અહીંયા આપેલી છે 8 to 10 pH ઓકે સેકન્ડ વાત કરીએ આપણે તો કે આપણી પાસે હતું ટ્રાયવેલેન્ટ એટલે કે જે અહીંયા કોમ્પ્લેક્સીસ બનાવશે એ કેવો હશે તો કે ટ્રાયવેલેન્ટ મેટલ આયન એ જે EDTA સાથે જ્યારે એ સ્ટેબલ ફોર્મ છે જનરેટ થશે એટલે કે મોર સ્ટેબલ હશે ત્યારે એસિડિક મીડિયમ હશે એસિડિક મીડિયમની સાથે એની રેન્જ હશે 1 to 2 pH ઓકે થર્ડ વન આપણે જોઈએ તો કે થર્ડ વન આપણે શું કહે છે તો કે જે ટેટ્રાવેલેન્ટ મેટલ આયન એ જ્યારે EDTA સાથે મોર સ્ટેબલ હશે ત્યારે એ હાઈલી એસિડિક મીડિયમ હાઈલી એટલે આપણે રેન્જ ખબર છે કે પીએચની 0થી સ્ટાર્ટ થાય તો અહીંયા હાઈલી એસિડિક એટલે કે 0 to 2 pH બરાબર આ જે વેલચર્સના જે રૂલ્સ આપણે આપેલા છે એના લોસ જે આપણે આપેલા છે એ સાપેક્ષમાં આપણે જોઈએ કે M+2 માંથી જ્યારે M+3 અને M+3માંથી જ્યારે M+4માં જે કન્વર્ટ થશે ત્યારે એ હાઈલી જે આપણે જોવા જઈએ કે એસિડિક મીડિયમ છે એ બનતું જશે બરાબર હાઈલી એસિડિક બનતું જશે પહેલાં તો કે બેઝિક હતું એમાંથી ધીમે ધીમે એસિડમાં કન્વર્ટ થયું ને એસિડમાંથી હાઈલી એસિડિક મીડિયમની અંદર કન્વર્ટ થયેલું જોવા મળશે બરાબર તો અહીંયા આ જે ત્રણ સ્લોને આધારે આપણે શું કહી શકાય તો કે એની પીએચ ઉપર ક્યાંક ને ક્યાંક છે એ ડિપેન્ડન્ટ છે બરાબર તમે મેટલ આયન છે એ કઈ રીતના સિલેક્શન કરો છો એના ઉપર એ ડિપેન્ડન્ટ છે તો અહીંયા મોસ્ટ ઓફ ધ મેટલ આયન એનો ફર્સ્ટ રૂલ્સ આપણે જોવા જઈએ મોસ્ટ ઓફ મેટલ આયન except alkali metal ion gives soluble and stable with EDTA which is basic principle of EDTA titration or complexometry titration ઓકે અહીંયા જે આપણે આલ્કલી મેટલ આયન છે આપણે જોવા મળશે એ મેક્સિમમ છે એ સોલ્યુબલ હશે અને સ્ટેબલ કોમ્પ્લેક્સ હશે બરાબર તેના આધારે હવે આપણે એના પ્રિન્સિપલને આધારે આપણે જોઈએ એનો ગ્રાફ આપણે કેવો જોવા મળે છે બરાબર ગ્રાફની સાથે આપણે આજે ડિસ્કસ કરીશું તો અહીંયા આપણે જે ગ્રાફ જોવાનો છે એ જોઈએ આપણે પહેલાં તો કે અહીંયા જે ગ્રાફ આપણે જોવા મળશે તો કે અહીંયા EDTA અહીંયા જે કોઈ પણ હશે સોલ્યુશન આપણે જોવા મળશે એ સોલ્યુશનની સાથે એ કેટલું વોલ્યુમ છે એ આપણે EDTAનું આપણે વપરાશે એની સાપેક્ષમાં આપણે જે ગ્રાફ જોવાનો છે એ આપણે કેનો જોવાનો છે તો કે આલ્કલાનિટી બરાબર તો કે આલ્કલાનિટી એટલે તો કે અહીંયા આપણે જે મેટલ સાઇનનો જે લિગેન્ડ છે એ મેટલ સાઇનના લિગેન્ડ સાથે આપણે કઈ રીતના એટેચ થશે એ આપણે જોવાનું છે બરાબર જેમ અહીંયા આપણે વાત કરીએ કે જેનો કર્વ છે એ ડિસાઇડ થતો હશે એ ડિસાઇડ કેના ઉપર હશે તો કે એના
કોઈ એક ચાર્જ હશે, બરાબર. એ ચાર્જ ઉપર કે જે કોઈ એક રૂલ્સ, જેમ કે આપણે પીએચની અંદર આપણે એપ્લાય કરીએ કે પીએચની અંદર આપણે શું એપ્લાય કરીએ, તો કે એ પીએચની અંદર આપણે જેમ કહીએ કે નેગેટિવ લોગરિધમ ઓફ કોન્સન્ટ્રેશન H પ્લસ આયન, બરાબર, એને આપણે કહેતા હતા પીએચ. તો એને આધારે હવે અહીંયા આપણે પીએમ જોવાનું છે. તો કે એમ એટલે કે જે એનો મેટલ આયન છે કઈ રીતના એટેચ થશે, બરાબર. મેટલ આયન છે કઈ રીતના એટેચ થશે એ આપણે જોવાનું છે. તો ગ્રાફ જોઈએ આપણે અહીંયા પીએમ વર્સિસ વોલ્યુમ ઓફ EDTA કરવા. જોઈએ પેલા ટાઇટલને સમજીએ વ્યવસ્થિત. પીએમ, જેમ આપણે એમની રિપ્લેસમાં આપણે એચ લખતા એને આપણે કહેતા પીએચ, નેગેટિવ લોગરિધમ ઓફ કોન્સન્ટ્રેશન H પ્લસ આયન. અહીંયા આપણી પાસે જોવા મળશે એમ. એમ એટલે કે જેને આપણે કહીએ છીએ મેટલ આયન. નેગેટિવ લોગરિધમ ઓફ કેનું હશે હવે આપણી પાસે અહીંયા મેટલ આયન, બરાબર. નેગેટિવ લોગરિધમ ઓફ કોન્સન્ટ્રેશન ઓફ મેટલ આયન. આ જે મેટલ આયન છે એની સાપેક્ષમાં આપણે હવે EDTA છે એ કેટલું યુઝ થયું છે એનો આપણે આજે ગ્રાફ જોશું, બરાબર. તો કે એસિડ બેઝ ટાઇટ્રેશનની અંદર આપણે સિમ્પલી આપણે ખબર છે એમાં પોટેન્શિયલ હાઇડ્રોજન આપણે યુઝ કરતા, એટલે કે પીએચ આપણે યુઝ કરતા, બરાબર. અને ત્યારે એના ઉપરથી આપણે એનો એક ગ્રાફ જોવા મળતો, બરાબર. અને એના ઉપરથી આપણે શું ફાઇન કરતા, તો કે એક એનો ઇક્વિવેલન્ટ પોઈન્ટ અથવા તો એનો એન્ડ પોઈન્ટ છે આપણે ફાઇન કરતા. સિમિલરલી અહીંયા EDTAની અંદર આપણે છે એ જ જોવાનું છે, પણ અહીંયા આપણે કેના અગેન્સ્ટમાં જોવાનું છે, તો કે પીએમ, બરાબર. પીએમ વર્સિસ EDTA. જ્યારે પહેલાંની અંદર આપણે કેવું હતું, તો કે એસિડ બેઝ વર્સિસ હતા આપણે, બરાબર. એના ઉપરના આપણે કર્વ કેવા જોવા મળશે, એનો શેપ આપણે છે કેવો જોવા મળશે, આપણે એની આજે ડિસ્કસ કરવાની છે. તો આ ગ્રાફની અંદર આપણે જોઈએ પીએમ વર્સિસ વોલ્યુમ ઓફ EDTA કર્વ, બરાબર. ફર્સ્ટ પોઈન્ટ, વેન ઇન ધ એસિડ બેઝ ટાઇટ્રેશન. એસિડ બેઝ પ્રેક્ટિકલની અંદર આપણે જ્યારે પીએચ અગેન્સ્ટ વોલ્યુમ ઓફ બેઝની સાપેક્ષમાં આપણે જોયું હતું ત્યારે આપણે એના કર્વ મેજોરિટી લગભગ એસ ટાઈપના આપણે જોવા મળેલા હતા, બરાબર. એના ઉપરથી આપણે શું ચેન્જ ફાઇન કરતા હતા, તો કે એન્ડ પોઈન્ટ અને ઇક્વિવેલન્ટ પોઈન્ટ. ઓકે. સિમિલરલી હવે આપણે અહીંયા જોવાનું છે પીએમ વર્સિસ EDTA. પીએમ વર્સિસ EDTA, બરાબર. પીએમ અગેન્સ્ટ વોલ્યુમ ઓફ EDTA, એના ઉપરનો આપણે કર્વ જોવાનો છે અને એનો કર્વનો ટાઈપ્સ પણ આપણે અહીં જોવા મળશે એસ ટાઈપનો કર્વ, બરાબર. સેમ. તો એ કર્વની સાથે આપણે શું કહેશું, તો કે અહીંયા જે ચેન્જ થયેલો જોવા મળશે એ પણ સેમ આપણે એન્ડ પોઈન્ટ અને એના ઇક્વિવેલન્ટ પોઈન્ટને આધારે જોવા મળશે. સેમ જેમ એસિડ બેઝમાં હતું એમ જ આમાં આની અંદર જોવા મળશે, બરાબર. જોઈએ આપણે એના પોઈન્ટ્સ. big change of PM is obtained at end point or equivalent point, બરાબર. પણ આની અંદર થોડોક ચેન્જ થયેલો જોવા મળશે, કારણ કે આપણી પીએચને આપણે કીધું કે હાઈલી જે બેઝિક મીડિયમ હશે, આલ્કલાઇન મીડિયમ, બરાબર, એની પીએચ આપણે એમ કહેતા હતા મેટલ આયનની કેટલી હશે મેક્સિમમ, તો કે 10 હશે, 8 to 10, બરાબર. આપણે એ જ જોઈએ પોઈન્ટ. તો કે ટાઇટ્રેશન છે એ ચેન્જ થશે અબાઉટ 10 PM. PM મિનિંગ આપણે બધાને ખબર જ હશે, બરાબર. મેટલ આયન એટલે એને PM. સપોઝ આપણે અહીંયા હવે એક્ઝામ્પલ તરીકે લઈએ કે EDTAનું સોલ્યુશન છે મેટલ આયન સાથે કઈ રીતના ટાઇટ્રેટ થશે, બરાબર. એના ઉપરથી આપણે થોડોક એક નાનકડો એવો ગ્રાફ જોઈએ. 10 mlનું સોલ્યુશન લીધેલું છે કોઈ એક મેટલ આયનનું. કેટલા મોલરનું લીધેલું છે આપણે, તો કે 0.01 મોલરનું, બરાબર. 10 ml of 0.01 molar metals ion is titrated with 0.01 molar EDTA solution. બેયનું કોન્સન્ટ્રેશન આપણે જોઈએ તો કે સેમ જ રાખેલું છે 0.01 મોલર, બરાબર. મેટલ આયનનું પણ જે સોલ્યુશન છે એ પણ કેટલું છે, તો કે 0.01 મોલર, અને EDTAનું પણ છે એ કેટલું છે, તો કે 0.01 મોલર. એના આધારે હવે આપણે જોઈએ તો કે જે ગ્રાફ આપણે જોવા મળશે એ ગ્રાફ છે આપણે કંઈક આ રીતના જોવા મળશે, બરાબર. જોઈએ આપણે ગ્રાફ વિશે આજે થોડીક ડિસ્કસ કરીએ. પીએમ વર્સિસ વોલ્યુમ ઓફ EDTAનો આપણે જે વાત કરીએ છીએ, બરાબર. એમ સેમ આપણે એન્ડ પોઈન્ટ અથવા તો ઇક્વિવેલન્ટ પોઈન્ટ આપણે પણ આની અંદર જોવા મળશે, બરાબર. કોન્સ્ટન્ટ K1, K2 અને K3 આપણે જોવા મળશે. જોઈએ પહેલાં ધીમે ધીમે. K1 વચ્ચેનું છે K2 અને અપર છે એ K3 આપણે જોવા મળે છે,
બરાબર. તો અહીંયા K1 K2 K3 જે આપણે કોન્સ્ટન્ટ વેલ્યુ ઉપરથી આપણે કહી શકાય, બરાબર. કોન્સ્ટન્ટ વેલ્યુ ઉપરથી આપણે કઈ રીતના કહી શકાય, તો કે જ્યારે આપણે વાત કરી હતી કે M+2 બાયવેલેન્ટ, ટ્રાયવેલેન્ટ ને ટેટ્રાવેલેન્ટ, એમાંથી પ્રોડક્ટ કંઈક આપણે મળતી હતી My ને My, બરાબર. જો એને આપણે કોન્સ્ટન્ટમાં ફોર્મમાં એટલે કે આયોનાઇઝેશન ફોર્મની અંદર જે કન્વર્ટ થતું હતું એને આપણે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટમાં જો એપ્લાય કરીએ તો આપણે એના ઉપરથી આ 3 છે ગ્રાફ આપણે જોવા મળશે. આજે આપણે પોઈન્ટ જોવા મળશે અલગ અલગ 3 વેરિએશનવાળા, એ કેના ઉપર આધાર રાખશે, તો કે M+2, M+3 એન્ડ M+4. ઓકે, એના ઉપર છે એ મેટલ્સ આયન છે ડિપેન્ડન્ટ હશે. અને એની સાપેક્ષમાં વોલ્યુમ છે ડીટી એનું કેટલું યુઝ થયું છે એ પણ આપણે એનો ખ્યાલ આવશે. એના કેના ઉપરથી, તો કે આપણે એના એન્ડ પોઈન્ટ ઉપરથી અથવા તો ઇક્વિવેલન્ટ પોઈન્ટ ઉપરથી આપણે એને ફાઇન્ડ કરી શકશું. ઓકે, તો અહીંયા જે K1 K2 K3 જે આપણે ગ્રાફમાં જોવા મળશે એના વિશે આપણે થોડીક ડિસ્કસ કરીએ. બરાબર. આ જે આપણે ગ્રાફ જોવા મળેલો છે એમાં K1 K2 K3 રિપ્રેઝેન્ટ એટ રાઇટ હેન્ડ સાઇડ. અહીંયા આપણે જે રાઇટ હેન્ડ સાઇડ આપણે જે જોવા મળશે એ શું દેખાડશે, તો કે એનું સ્ટેબિલિટી કોમ્પ્લેક્સ બનાવશે. બરાબર. રાઇટ હેન્ડ સાઇડ એનો મિનિંગ એવો છે કે જે તમે કે અહીંયા આપણે જે રાઇટ હેન્ડ સાઇડ એટલે કે તમને જે પ્રોડક્ટમાં મળેલું છે એના વિશે આપણે વાત કરવામાં આવી છે. My-2 My n એન્ડ My. બરાબર. 3 વિશે આપણે જો વાત કરીએ તો એના માટે K1 K2 અને K3 છે આપણે આપેલા છે. બરાબર. અને એ સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ છે આપણે જોવા મળશે એમાંથી. બરાબર, કે એની સાથે જ્યારે એ કોમ્પ્લેક્સ બનાવશે ત્યારે કેવું હશે, તો કે સ્ટેબિલિટી હશે. હવે આની અંદર જે ગ્રાફની અંદર આપણે વાત કરી કે જે એની સ્ટેબિલિટી છે એ કેવી હશે, તો કે એ વધારે જોવા મળશે. થોડીક છે એનો કોન્સ્ટન્ટની સાપેક્ષમાં આપણે હાઈ જોવા મળશે. બરાબર. તો એ સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ છે આપણે કેવું છે, તો કે એની સાપેક્ષમાં હાઈ જોવા મળે છે. રાઈટ. તો અને PM જે એનો ચેન્જ થયેલો જોવા મળશે એ પણ કેવો હશે, તો કે થોડો આપણે વધારે થયેલો જોવા મળશે. અને એનો એક્યુરેટ પોઈન્ટ છે આપણે કેના ઉપરથી ફાઇન્ડ કરી શકશું, તો કે એના ઇક્વિવેલન્ટ પોઈન્ટ અથવા તો એના એન્ડ પોઈન્ટ ઉપરથી. બરાબર. તો ધ ચેન્જ ઓફ PM વિલ બી ગ્રેટર એન્ડ મોર એક્યુરેટ એન્ડ પોઈન્ટ વિલ બી ઓબ્ટેન્ડ. ઓકે, એના સાપેક્ષમાં આપણે છે એ ફાઇન્ડ કરી શકશું. સ્ટેબિલિટીના આધારે જોવા જઈએ તો કે સ્ટેબિલિટીના આધારે કોઈ પણ જે કોમ્પ્લેક્સ છે, કોઈ પણ કોમ્પ્લેક્સિસ હોય, સ્ટેબિલિટીના આધારે કોઈ પણ જે કોમ્પ્લેક્સિસ છે એને આપણે કેલ્ક્યુલેટ કરી શકાય અને એનું જે ફોર્મેશન છે એ આપણે જોઈ શકાય. બરાબર. કેલ્ક્યુલેટ કરવા માટે આપણે એને છે આપણે વાત કરીએ એમાં K1 K2 અને K3 છે આપણે રિપ્રેઝેન્ટ કરી શકાય. તો કેને આધારે કરી શકાય, તો એના માટે તમને છે અહીં કોમ્પ્લેક્સોમેટ્રી માટે તમને એક એનું કેલ્ક્યુલેશન આપેલું છે. આ કેલ્ક્યુલેશનના આધારે તમે છે એ ફાઇન્ડ કરી શકો. બરાબર. સિમ્પલી તો કે આવા જે કોઈ પણ લિગેન્ડની સાથે એ મેટલ જોડાયેલા હશે, બરાબર, તો કોઈ કદાચ ગમે એટલા હોય એના મલ્ટિપ્લર ચોઇસની અંદર હોય તો પણ આપણે છે એનો ડિસોસિએશન કોન્સ્ટન્ટ અથવા તો આપણે એનું ફ્રેક્શનલ છે એ ફ્રેક્શનલ પણ આપણે ટોટલ મેટલ આયનનો છે એ ફાઇન્ડ કરી શકાય. પણ કેને આધારે મેં કીધું એ પ્રમાણે, તો કે ઇક્વિલિબ્રિયમને આધારે છે મેટલ આયન છે એ જનરેટ થઈ શકે. બરાબર. તો એના માટે આપણે વાત કરીએ તો કે જે સ્ટેબિલિટીને આધારે આપણે જે ફોર્મેશન જોવા મળશે એ ઇક્વેશન હવે આપણે નીચે જોઈએ. કોઈ પણ એક સિમ્પલ ઇક્વેશન આપણે વિચારી લઈએ, જનરલ ઇક્વેશન. બરાબર. અહીંયા મેટલ ઉપર કોઈ પણ જે વેલેન્સી આપણે છે બાય કે ટ્રાય કે ટેટ્રા વેલેન્સી આપણે લીધેલી નથી. અહીંયા આપણે સપોઝ આપણે ધારી લઈએ કે +n ફોર્મના છે, કદાચ ગમે તેટલી હોય n બરાબર. ઓકે, તો y ઉપર મેક્સિમમ ચાર્જ કેટલો હશે, તો કે y-4, કારણ કે એની સાથે ચાર્જ છે જોડાશે. બરાબર. એસિડિક એસિડના મોલેક્યુલ. તો y-4. ઓકે, તો જ્યારે એ આપણે રાઇટ હેન્ડ સાઈડ છે આપણે સ્ટેબલ ફોર્મમાં શું જોવા મળશે, તો કે MyN-4. બરાબર. તો મારી પાસે કદાચ નંબર એટલા ગમે એટલા હોય, જો આપણે n બરાબર 2 લઈ લઈએ, આપણે જ્યારે આગળનું ઇક્વેશન હતું એ બરાબર 2 લઈ લઈએ તો આપણે એમાં કેટલું જોવા મળશે, 2 - 4 એટલે -2 ચાર્જ. ઓકે, +3 લઈએ તો આપણે ખાલી સિંગલ -1 ચાર્જ જોવા મળતા હતા. અને આપણે ટેટ્રાવેલન્ટ લઈએ તો કે n ની જગ્યાએ આપણે +4 મૂકીએ, બરાબર, તો આપણે +4 - 4 = 0 એટલે કે My આપણે જોવા મળતું હતું. તેના ઉપરથી આપણે એનો કોન્સ્ટન્ટ ફાઇન્ડ કરવાનો છે, સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ. બરાબર. એને ઇક્વિલિબ્રિયમ ફોર્મમાં કઈ રીતના હશે તો આપણે એ જોઈએ. તો કે અહીંયા આપણે PM જ્યારે આપણે ફાઇન્ડ કરી હતી કે નેગેટિવ લોગરિધમ, બરાબર, ઓફ કોન્સન્ટ્રેશન PM આયન સેમ
અહીંયા આપણે એનો કોન્સ્ટન્ટ ફાઇન્ડ કરીએ, સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ કે ઉપર આપણે કે ઇઝ ઇક્વલ ટુ my(n-4) એટલે કે રાઇટ હેન્ડ સાઈડમાં આપણે જે પ્રોડક્ટ મળેલી છે અને આપણે અંશમાં લખીએ છીએ, છેદની અંદર છે બંનેનું કોન્સન્ટ્રેશન આપણે દર્શાવીએ છીએ. ઓકે. એસિડ બેઝ ટાઇટ્રેશન અંદર આપણે છે ડિસાઇડ કરવા માટે આપણે શું કરીએ તો કે આપણે હેલ્પ કરીએ છીએ તો કે ઇન્ડિકેટરની. બરાબર. ત્યારે અહીંયા આપણે જે વાત કરીએ છીએ કે એસિડ બેઝની સાપેક્ષમાં પીએચની અંદર આપણે ઇન્ડિકેટર યુઝ કરીએ છીએ. અહીંયા આપણે પીએમની અંદર આપણે છે એ કોમ્પ્લેક્સોમેટ્રી ટાઇટ્રેશનની અંદર આપણે શેનું યુઝ કરશું તો કે પીએમ આપણે યુઝ કરશું. બરાબર. પીએમ એટલે કે મેટલ આયનનું ઇન્ડિકેટર તરીકે આપણે યુઝ કરશું. ઇન ધીસ ટાઈપ જે ઇન્ડિકેટર્સ આપણને જોવા મળશે, આવા ટાઈપના જે કોઈ પણ ઇન્ડિકેટર જોવા મળશે એ કોમ્પ્લેક્સ વિથ મેટલ આયન. જે કોમ્પ્લેક્સ સાથે છે એ અલગ અલગ શું કરશે તો કે એ કોમ્પ્લેક્સ બનાવશે મેટલ આયન સાથે, અને એનો કલર છે પણ આપણે કેવો જોવા મળશે તો કે અલગ અલગ જોવા મળશે. ડિફરન્ટ ટાઈપના આપણે છે એ ઇન્ડિકેટર્સ આપણે જોવા મળશે. બરાબર. તો આની અંદર જે આપણે વાત કરીએ તો કે આ જે અલગ અલગ આપણે ટાઈપ્સના કલર જોવા મળશે એની સાપેક્ષમાં તો કે વેરી ફાસ્ટ ચેન્જ ઇન ધ એન્ડ પોઈન્ટ. જેમ આપણે એસિડ બેઝની અંદર આપણે લાસ્ટ પોઈન્ટ છે એ વેરી લાર્જ પ્રમાણની અંદર ચેન્જ થઈ જતો હતો, એમ આની અંદર પણ આપણે છે એ કલરની અંદર શું થશે તો કે ચેન્જ થઈ જશે. બરાબર. ધેરફોર ધે ગિવ્સ ફાસ્ટ કલર ચેન્જ એટ એન્ડ પોઈન્ટ. એના એન્ડ પોઈન્ટ ઉપર છે એ શું થતું હશે તો કે એ ચેન્જ થઈ ગયેલો જોવા મળશે આપણે. બરાબર. તો એના આધારે આપણે હવે તો કે એના જે ફોર્મેશન છે એ ફોર્મેશનને આધારે આપણે તો કે એના લોસ આપેલા છે. બરાબર. અને જે રૂલ્સ આપેલો છે રૂલ્સની સાપેક્ષમાં આપણે છે ઈડીટીએનો કરવો આપણે છે કઈ રીતના જોવા મળશે, કોમ્પ્લેક્સ ફોર્મેશન આપણે છે કઈ રીતના જોવા મળેલું, એના વિશે આજના લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કરેલી હતી. ઓકે. થેન્ક યુ.